સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચું સુખ ક્યાં છે? એક વખતની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગોપાલ નામનો વેપારી રહેતો હતો. તે ખૂબ મહેનતુ અને બુદ્ધિશાળી હતો. થોડા જ વર્ષોમાં તેણે વેપારમાં સારું નામ કમાઈ લીધું. ગામમાં દરેકને કહેતો, ગોપાલભાઈ સફળ માણસ છે. પણ એક વાત હતી, ગોપાલ ક્યારેય સંતોષ અનુભવતો ન હતો. તે હંમેશા વિચારે કે મારા પાસે વધુ પૈસા હોવા જોઈએ, વધુ મિલકત હોવી જોઈએ, વધુ નામ યશ મળવું જોઈએ. લાલચની દોડ. દરેક વર્ષ ગોપાલ નવા વેપારમાં હાથ અજમાવતો. વધુ કમાણી માટે રાત દિવસ દોડતો. તેના ઘરમાં સોનું ચાંદી કિંમતી વાસણોથી ભરેલું હતું, પણ ઘરમાં શાંતિ ન હતી. પત્ની ઘણીવાર કહેતી, ગોપાલ, પૈસા બધું નથી, પરિવાર સાથે થોડો સમય વિતાવો. પણ ગોપાલ હસીને કહેતો, અરે, જ્યારે મારી પાસે બધું સંપત્તિ આવશે ત્યારે તો સાચું સુખ મળશે. એક અજાણી મુલાકાત. એક દિવસ ગોપાલ ગામની બહાર જતો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યો છો વેપારી ભાઈ? ગોપાલ બોલ્યો, મારી વધુ કમાણી માટે નવા વેપારની જગ્યા જોવા જઉં છું. સાધુ સ્મિત સાથે બોલ્યા, શું તમને અત્યાર સુધી સુખ નથી મળ્યું? ગોપાલ ગુસ્સે થઈ બોલ્યો, ના, મને હજુ સાચું સુખ નથી મળ્યું. કદાચ આગળ વધુ પૈસા કમાવીશ ત્યારે મળશે. સાધુએ શાંતિથી કહ્યું, સાચું સુખ પૈસાથી નહીં, સંતોષથી મળે છે. જે પાસે છે તેમાં આનંદ માણો, એ જ સાચું ધન છે. જીવનનો પાઠ. પ્રથમ તો ગોપાલે સાધુની વાત ઉડાડી દીધી, પણ ધીમે ધીમે એ શબ્દો તેના મનમાં ગુંજવા લાગ્યા. એક રાત્રે તે ઘરે આવ્યો. પત્ની અને બાળકો હસતા રમતા હતા. તેણે જોયું કે ઓછામાં ઓછું ખાઈને પણ તેઓ ખુશ હતા. ગોપાલને સમજાયું, હું તો સંપત્તિ એકઠી કરવામાં જ મગ્ન હતો, પરંતુ સાચું સુખ તો પરિવારની હાસ્યમાં, સંતોષમાં છુપાયેલું છે. અંત. તે દિવસથી ગોપાલે પોતાની દોડ ઓછી કરી. હવે તે પરિવાર સાથે સમય વિતાવતો, ગામના ગરીબોને મદદ કરતો. ગામના લોકો કહેવા લાગ્યા, ગોપાલ હવે ખરેખર ધનિક બન્યો છે, કારણ કે સાચું સુખ પૈસામાં નહીં, પરંતુ સંતોષ અને વહેંચવામાં છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.